ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણી યુટ્યુબ ચેનલ ગણિત વિજ્ઞાન ગુરુમાં આપ સર્વનું સ્વાગત છે. મારું નામ વેગડા કુલદીપ. હું શ્રી કાંસાબળ પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આપણા આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ તો માત્ર ને માત્ર એટલો જ છે કે મારા વિદ્યાર્થીઓ જે આનાથી શીખે અને અન્ય વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળે. કારણ કે હવે ગવર્મેન્ટે દરેક શાળાઓમાં સ્માર્ટ ટીવી આપી જ દીધા છે, જેથી કરીને એક શિક્ષકની ગેરહાજરીમાં પણ વિદ્યાર્થી છે એ સતત શીખતો રહે. ચાલો મિત્રો, આજની આપણી શરૂઆત છે એ સંખ્યા પદ્ધતિથી કરીએ છીએ. ગણિતમાં સંખ્યા પદ્ધતિ. સંખ્યા પદ્ધતિઓ અથવા તો સંખ્યા સમૂહ. સૌ પ્રથમ તો આપણને મનમાં એવી વાત આવે કે સંખ્યા એટલે શું. પહેલો પ્રશ્ન આપણો એવો છે કે સંખ્યા એટલે શું. તો સંખ્યાની વાત કરીએ તો સંખ્યા એટલે કોઈ પણ એવો અંક કે જે 0 થી 9 સુધીના આંકડાનો બનેલો હોય. આને આપણે સંખ્યા કહીએ. એમાં કોઈ પણ હોઈ શકે. એમાં માત્ર આમાં પણ હોઈ શકે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. આમ એક એક અંક પણ હોઈ શકે. એક કરતા વધારે પણ અંક હોઈ શકે. કોઈ આવી પણ સંખ્યા હોઈ શકે 3,47,567. આમ કોઈ પણ સંખ્યા છે એ બનેલી છે નહીં છે તો કે 0 થી લઈ અને 9 સુધીના અંકોની બનેલી છે. એમાં એવું પણ થતું હોય કે એકને એક સંખ્યાનું પુનરાવર્તન પણ થતું હોય અને એવી પણ આ સંખ્યાઓ હોય કે જેમાં પુનરાવર્તન ન થતી હોય. કોઈ એક અંકથી અને શૂન્યથી બનેલી પણ સંખ્યા હોય, જેમ કે કોઈ આવી પણ સંખ્યા હોય કે જેમાં એક જ અંક હોય ને બીજા બધા શૂન્ય હોય. 1 થી 9 સુધીમાં એક જ આંકડો હોય ને બાકીના બીજા શૂન્ય મોકલેલ. એટલે આવી બધી સંખ્યાઓ આવે. હવે આ સંખ્યાઓ છે એને અલગ અલગ સમૂહમાં વિભાજિત કરવામાં આવેલી છે. તો આપણે એક પછી એક દરેક સમૂહની વિગતો. હવે પ્રથમ સમૂહ આપણે સંખ્યા પદ્ધતિમાં પહેલો સમૂહ છે પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રથમ સમૂહ છે પ્રાકૃતિક સંખ્યાઓ, જેને નેચરલ નંબર પણ કહેવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાઓ છે તો આમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય તો કે પ્રાકૃતિક સંખ્યા છે ને એક તો ગણતરીની સંખ્યાઓ પણ કહેવામાં આવે છે કે જે સંખ્યાઓનો આપણે ગણતરીમાં ઉપયોગ કરીએ છીએ એવી બધી સંખ્યાઓ છે એ પ્રાકૃતિક સંખ્યામાં આવે. એટલે પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ આવે છે તો કે 1, 2, 4, 5, 6, 7. આમ આ ગણ છે એ ક્યાં લગી છે? આ સમૂહ તો કે અનંત લગી વિસ્તરેલો છે. આ સમૂહ છે એ અનંત લગી વિસ્તરેલો છે. આનો કોઈ અંત નથી. તમે લખવા બેહો તો કે આનો અંત જ નથી. પ્રાકૃતિક સંખ્યાઓ છે એ કેવી સંખ્યાઓ છે તો કે ગણતરીની સંખ્યાઓ છે. કારણ કે આપણે આ સંખ્યાનો કેમાં ઉપયોગ કરીએ છીએ તો ગણતરી કરવા માટે ઉપયોગ કરીએ છીએ. એટલે આને ગણતરીની સંખ્યાઓ પણ કહેવામાં આવે છે. બીજું તો કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તમે જોઈ શકો આમાં સૌથી નાનો આંકડો કયો છે તો કે 1. તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. એટલે 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા. તો જેમ સૌથી નાની આવી એમ સૌથી મોટી સંખ્યાની વાત આવે તો આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે
તો જેમાં અહીંયા લખ્યું છે કે આ સંખ્યા છે, આ સમૂહ છે, એનો કોઈ અંત જ નથી, એ આમ અનંત લગી વિસ્તરેલું છે, એટલે આમાં સૌથી મોટી સંખ્યા છે એ મળે જ નહીં. પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા આપણને મળી ગઈ, સૌથી નાની સંખ્યા 1 છે. હવે સૌથી મોટી સંખ્યા, તો કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળે જ નહીં. કોઈ દિવસ આપણે મોટી પ્રાકૃતિક સંખ્યા છે એ લખી શકીએ નહીં, કારણ કે તમે લખવા બેહો, તમે વર્ષો લગી લખો તો આનો અંત થવાનો નથી, અનંત લગી વિસ્તરેલી છે. એટલે પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા આપણી પાસે 1 છે, પણ સૌથી મોટી સંખ્યા છે આપણે એને લખી શકતા નથી. પ્રાકૃતિક સંખ્યા છે એને નેચરલ નંબર પણ કહેવાય, અને એવી સંખ્યાઓ કે જે આપણે ગણતરીમાં ઉપયોગ કરતા હોઈએ એને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે. હવે પ્રાકૃતિક સંખ્યા પછી બીજી સંખ્યાનો સમૂહ છે એ છે પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ, તો પૂર્ણ સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? તો કે જો આપણે પ્રાકૃતિક સંખ્યાઓમાં આપણે જોયું તો પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કઈ? તો કે 1 2 3 4 5 એમ અનંત લગી વિસ્તરેલી સંખ્યાઓ છે, એ બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે. એટલે જો આપણે પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્યને ઉમેરીને જે સમૂહ બનાવવામાં આવે છે તેને પૂર્ણ સંખ્યાઓ કહેવાય. હું વાત કરી છે કે પ્રાકૃતિક સંખ્યાઓ છે એમાં શેને ઉમેરવાનું છે? શૂન્ય. એટલે પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થશે? તો કે પહેલા શૂન્ય આવશે, પછી 1 2 3 4 5 6 7 8, આમ આ છે એ ક્યાં લગી હશે? તો કે આ છે એ અનંત લગી વિસ્તરેલું હશે. આ ઇન્ફાઇનાઇટ નો સિમ્બોલ છે, એટલે કે અનંત લગી એ વિસ્તરેલી હશે. આ બે સંખ્યા સમૂહ છે, પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા. બેમાં તફાવત શેનો છે? તો કે માત્ર ને માત્ર એક જ અંકનો છે, એ છે આ પ્રાકૃતિક સંખ્યા છે એમાં શૂન્ય નથી, અને પૂર્ણ સંખ્યા છે એમાં શૂન્ય ઉમેરવામાં આવે છે. હવે અહીંયા વાત કરીએ તો કે સૌથી નાની પૂર્ણ સંખ્યા એ આપણને કઈ મળશે? અહીંયા જોઈ જ શકો છો કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો એ છે શૂન્ય. પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા હતી 1 હતી, કારણ કે એની શરૂઆત 1 થી થાય છે, જ્યારે પૂર્ણ સંખ્યાની શરૂઆત થાય છે 0 થી. એટલા માટે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ હશે? 1 હશે. રેડી? આ સૌથી નાની સંખ્યા છે. હવે એવી જ રીતે તો કે સૌથી મોટી પૂર્ણ સંખ્યા, સૌથી નાની આપણે લખ્યું કે 0 છે, તો કે સૌથી મોટી, તો કે આને આપણે ચાલુ કરીએ 1 2 3 4 5 6 7 8 9 10 એમ ક્યાં પૂરું થશે? તો કે આ છે આપણે લખવા બેહીએ તો એ પૂરું જ થાય નહીં, કારણ કે એનો વિસ્તાર ક્યાં છે? તો કે અનંત લગી વિસ્તરેલો છે. એટલે સૌથી મોટી પૂર્ણ સંખ્યા તો એમાં આવશે મળે જ નહીં. એટલે આપણે સૌથી મોટી છે એ પૂર્ણ સંખ્યા છે એ મેળવી શકીએ નહીં. સૌથી નાની પૂર્ણ સંખ્યા મળે આપણને 0. જેમ પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા 1 હતું, એવી જ રીતે પૂર્ણ સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે 0. આ બંને સંખ્યા સમૂહો છે એમાં માત્ર ને માત્ર એક જ અંકનો તફાવત છે. પ્રાકૃતિક સંખ્યા છે એની શરૂઆત 1 થી થાય છે, અને પૂર્ણ સંખ્યા છે એની શરૂઆત 0 થી થાય છે. એટલે જો આપણને એવું પૂછાય કે કઈ સંખ્યા છે એ બે સંખ્યા સમૂહમાં આવતી નથી, તો ઈ છે એક આ 0 છે, એ આ બે સંખ્યા સમૂહને
અલગ કરે છે, કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ થતો નથી અને પૂર્ણ સંખ્યામાં શૂન્યનો સમાવેશ થાય. હવે આપણી સંખ્યા સમૂહનો ત્રીજો સમૂહ છે એ છે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ એમાં કેવી કેવી સંખ્યાઓ આવે પૂર્ણાંક સંખ્યાઓમાં? તો કે જે સમૂહમાં ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થાય તેને પૂર્ણાંક સંખ્યાઓ કહે છે. હવે કઈ કઈ વાત આપણે કરી? તો કે જે સમૂહમાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય આ ત્રણેય સંખ્યાઓ આવી જતી હોય એને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. એટલે પહેલા તો શું આપણે લખીશું? તો કે શૂન્ય આવશે. શૂન્યની જમણી બાજુ બધા કેવા છે? 1 2 3 4 5 6 7 આમ અનંત લગી આ વિસ્તરેલું છે. આ બધા ધન પૂર્ણાંકો આવશે શૂન્યની જમણી બાજુ. એવી જ રીતે ડાબી બાજુ -1 -2 -3 -4 -5 -6 -7 એમ ડાબી બાજુ પણ આ ક્યાં લગી હોય? તો કે અનંત લગી વિસ્તરેલું હશે. રેડી? આગળ આપણે ઋણની નિશાની લખીએ છીએ. ઋણ 7 ઋણ 6 ઋણ 5 એમ આ બાજુ હશે ઋણ પૂર્ણાંક શૂન્યની ડાબી બાજુ. એટલે શૂન્યની જમણી બાજુ બધા ધન પૂર્ણાંકો આવશે, શૂન્યની ડાબી બાજુ બધા ઋણ પૂર્ણાંક. આ છે જે શૂન્ય, આને આપણે નથી ધન પૂર્ણાંકમાં લેતા કે નથી એને આપણે ઋણ પૂર્ણાંકમાં લેતા. શૂન્ય છે નથી તો ધન પૂર્ણાંક કે નથી ઋણ પૂર્ણાંક, એ તટસ્થ છે. શૂન્યને આગળ કોઈ પ્લસ માઇનસ ની નિશાની આવે નહીં. એટલે શૂન્ય છે ધન પૂર્ણાંક. એટલે જ આપણે અહીંયા જે વાત કરી કે આમાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય એવું આપણે કીધું છે. એનું કારણ છે કે શૂન્ય છે નથી ધન પૂર્ણાંકમાં આવતો કે નથી ઋણ પૂર્ણાંકમાં આવતો. એટલે શૂન્યની જમણી બાજુ બધી છે એ ધન પૂર્ણાંકો હશે અને શૂન્યની ડાબી બાજુ એ બધા ઋણ પૂર્ણાંકો હોય છે. હવે આ જે સંખ્યા રેખા છે એમાં તમે જેમ જેમ આ સંખ્યામાં તમે આગળ વધશો, જેમ જેમ જમણી બાજુ જશો એમ જે એ સંખ્યાઓ મોટી થતી જશે અને જેમ જેમ તમે ડાબી બાજુ વધતા જાવ આગળ એમ સંખ્યાઓ છે એ નાની થતી જશે. અહીંથી આમ આપણે ડાબી બાજુ આગળ વધીએ તો પહેલો આંકડો છે -1, એનાથી આગળ આવે -2, એટલે -1 થી -2 એ કઈ બાજુ છે? તો કે ડાબી બાજુ છે. એનો મતલબ એવો થશે કે -1 છે એ -2 કરતા કેવા છે? તો કે મોટા છે. આના ઉપરથી થોડાક તથ્યો છે કે આમાં સૌથી નાનો ધન પૂર્ણાંક એ શું હોય? સૌથી નાનો ધન પૂર્ણાંક તો કે એ હશે આપણે અહીંયા જે લખેલો છે એ 1, કારણ કે શૂન્ય છે એ નથી ધન પૂર્ણાંક કે નથી ઋણ પૂર્ણાંક. એવી જ રીતે સૌથી મોટો ધન પૂર્ણાંક
આપણે જોઈએ કે અહીંથી આમ લખવાનું છે આપણે આગળ, તો કે આને આપણે અનંત લગી લખવાનું છે કે કોઈ દિવસ પૂરું જ ન થાય, એટલે સૌથી મોટો ધન પૂર્ણાંક તો કે ઈ મળે જ નહીં, સૌથી મોટો ધન પૂર્ણાંક છે એ મળશે નહીં. હવે જેમ ધન પૂર્ણાંકની વાત કરી છે એવી જ રીતે ઋણ પૂર્ણાંકની વાત કરીએ. સૌથી નાનો ઋણ પૂર્ણાંક, આપણે હમણાં જ મેં તમને વાત કરી કે આપણે જેમ જેમ સંખ્યા રેખા ઉપર જમણી બાજુ જઈએ એમ સંખ્યામાં શું થાય, વધારો થાય. જો 1 કરતા 2 મોટા હોય, 2 કરતા 3 મોટા હોય, 3 કરતા 4 મોટા હોય, એટલે જેમ જેમ જમણી બાજુ જાય એમ સંખ્યા છે એ મોટી થતી જશે. જેમ જેમ આપણે ડાબી બાજુ જઈએ એમ સંખ્યા છે એ નાની થતી જશે. એનો મતલબ એવો થાય કે -1 છે એના કરતા -2 છે એ કેવા હશે, નાના હશે. -2 થી -3 છે એ નાના હશે. -3 થી -4 છે એ નાના હશે. તો આમ આગળ આગળ આપણે લખતા જઈએ તો ક્યાં લગી આ સંખ્યા રેખા જાય, તો કે અનંત લગી જાય. એટલે આપણે સૌથી નાનો ઋણ પૂર્ણાંકની વાત છે તો એમાં શું આવે છે, તો કે ઈ આપણને મળે જ નહીં. સૌથી નાનો ઋણ પૂર્ણાંક આપણે શોધી જ ન શક્યા. જો અહીંયા મિત્રો એક ભૂલ આપણે કરવાની નથી કે -1 છે એને આપણે સૌથી નાના ઋણ પૂર્ણાંકમાં લેવાના નથી. આમ વાત કરીએ ધન પૂર્ણાંકમાં તો 1 એ સૌથી નાનો ધન પૂર્ણાંક છે, તો એ જ ભૂલ બધા બાળકો શું કરે, તો કે -1 ને છે એ સૌથી નાના ઋણ પૂર્ણાંકમાં લઈ લે. પણ ખરેખર સૌથી નાના ઋણ પૂર્ણાંકમાં -1 ને લેવાના નથી. -1 એ કેવો છે એની આપણે વાત કરીએ હમણાં. હવે આવે છે સૌથી મોટો ઋણ પૂર્ણાંક. રેડી? હવે આપણે ઋણ પૂર્ણાંકની વાત છે. જેમ જેમ આપણે ડાબી બાજુ જઈએ એમ એમ આંકડા છે એ નાના થતા જાય છે. જેમ જેમ જમણી બાજુ જાય એમ એ છે એ સંખ્યા છે એ મોટી થતી જાય છે. તો જો આ -1 છે એની જમણી બાજુ હવે એકે ઋણ પૂર્ણાંક નથી. અહીંથી આમ આગળ વધશું એમ તો સંખ્યા કેવી થતી જાય છે, નાની. એટલે શું થાય, તો કે -1 ની જમણી બાજુ હવે એકે ઋણ પૂર્ણાંક નથી. એટલે સૌથી મોટો ઋણ પૂર્ણાંક છે એ કયો હોય, તો કે સૌથી મોટો ઋણ પૂર્ણાંક છે એ અહીંયા આપેલો છે એ -1. આ સૌથી મોટો ઋણ પૂર્ણાંક છે. સૌથી નાનો ધન પૂર્ણાંક 1 છે અને સૌથી મોટો ઋણ પૂર્ણાંક -1. એટલે અહીંયા આપણે ભૂલ કરવાની નથી. જો એવું પૂછાય કે સૌથી મોટો ઋણ પૂર્ણાંક કયો, તો એમાં ભૂલથી આવું નથી લખવાનું કે મળે જ નહીં. સૌથી મોટો ઋણ પૂર્ણાંક છે એ -1 છે, એનાથી મોટું કોઈ છે નહીં ઋણ પૂર્ણાંકોમાં. રેડી? એટલું છે એ આપણે પૂર્ણાંક સંખ્યાઓમાં યાદ રાખવા. હવે આવે છે સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ એટલે કેવી સંખ્યા, તો કે જે સંખ્યા સમૂહમાં શેનો સમાવેશ થાય, તો કે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, શૂન્ય અને અપૂર્ણાંક. આ બધાનો સમાવેશ થાય એવી સંખ્યાને સમય સંખ્યાઓ કહેવાય. એટલે જે સંખ્યા સમૂહ છે એમાં ધન પૂર્ણાંક આવી જાય, બધા ઋણ પૂર્ણાંકો આવી જાય, શૂન્ય આવી જાય અને અપૂર્ણાંક આવી જાય. આ બધા જે ભેગા મળી અને જે સમૂહ બનાવે એને સમય સંખ્યાઓ કહેવાય. હવે અપૂર્ણાંકમાં આપણે ધન પૂર્ણાંકમાં તો ખબર જ છે કે ધન પૂર્ણાંકમાં શું આવે.
ધન પૂર્ણાંક છે એમાં આવશે 1 2 3 4 5 6 આમાં અનંત લગી। એવી જ રીતે ઋણ પૂર્ણાંક છે તો -1 -2 -3 -4 -5 આમાં અનંત લગી। અને આવે છે શૂન્ય, શૂન્યમાં તો એક જ છે શૂન્ય। અને હવે આપણે આવે છે અપૂર્ણાંક। અપૂર્ણાંકમાં શું આવશે તો કે અપૂર્ણાંકનું સામાન્ય સ્વરૂપ છે, એનું સામાન્ય સ્વરૂપ ઈ છે p ના છેદમાં q। એટલે અપૂર્ણાંક હોય એને આપણે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવવામાં આવે છે। જ્યાં p અને q, આ p અને q શું છે તો કે p અને q છે એ બે છે પૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ। આ છે એક ક્યુ ના સ્થાને એક જ આપણે સંખ્યા એવી છે કે જે ન આવી શકે, કારણ કે જો છેદમાં આપણે શૂન્ય મૂકીએ તો શું થશે તો કોઈ પણ સંખ્યાનો આપણે શૂન્ય વડે ભાગાકાર કરી શકતા નથી, ઇન્ફાઇનાઇટ આવે છે। એટલે છેદમાં કોઈ ક્યુ ના સ્થાને કોઈ દિવસ શૂન્ય ના હોય। એનો મતલબ આવો થાય કે 3/0 આવો અપૂર્ણાંક હોય નહીં, કારણ કે આનો ભાગાકાર કરવો શક્ય નથી। અને બીજી એક વાત એવી છે કે કોઈ પણ પૂર્ણાંક છે કે ઋણ પૂર્ણાંક છે કે પછી ધન પૂર્ણાંક હોય એને આપણે છે ઈ આ સ્વરૂપે દર્શાવી શકીએ p ના છેદમાં q। જેમ કે ધારો કે 5 છે ઋણ 5, આના છેદમાં અત્યારે આપણે જોઈએ તો કાંઈ નથી, પણ જ્યારે કોઈ પણ સંખ્યા છે એના છેદમાં કાંઈ ન હોય એટલે એના છેદમાં 1 તો હોવાનો જ। તો કોઈ પણ સંખ્યા છે એના છેદમાં 1 હશે જ, એટલે આને આપણે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકીએ। એટલે આ બધી છે એ સમય સંખ્યાઓ આપણે વાત થઈ કે સમય સંખ્યાઓમાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, શૂન્ય અને અપૂર્ણાંક આ બધા આવે છે। આ ઉપરાંત સમય સંખ્યાઓને આ રીતે પણ લખી શકાય તો કે જે સંખ્યાઓનું વર્ગમૂળ નીકળતું હોય, જે સંખ્યાઓનું વર્ગમૂળ નીકળતું હોય એ બધી સંખ્યાઓ કેવી થશે? સમય સંખ્યાઓ થશે। અને જે સંખ્યાઓનું વર્ગમૂળ ન નીકળતું હોય એ બધી સંખ્યાઓ કેવી થશે તો કે એવી સંખ્યાઓ છે એ અસમય સંખ્યાઓ છે। એટલે ધારો કે આપણે વર્ગમૂળની વાત કરીએ તો વર્ગમૂળમાં 4, આનો જવાબ શું થશે તો કે એનો જવાબ આવે 2। આ કેવો સંખ્યા મળે આપણને તો કે ધન પૂર્ણાંક સંખ્યા છે, પાછો એનો કેમાં સમાવેશ થાય છે તો કે સમય સંખ્યા। કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ એટલે શું તો કે તે જ સંખ્યાનો તે સંખ્યા સાથે ગુણાકાર, 2 × 2 એટલે જવાબ આવે 4। આવું થઈ શકતું હોય તો જે એના વર્ગમૂળમાં આપણે લખવાનું હોય, આવી 2 ની જોડી બનાવવાની હોય, એમાંથી કોઈ એક અંક લખવાનો હોય, એટલે 4 નું વર્ગમૂળ છે એ થાય કેટલું 2। એટલે આવી કોઈ પણ સંખ્યા હોય કે જેનું વર્ગમૂળ નીકળતું હોય એવી બધી સંખ્યાઓ છે એને સમય સંખ્યા કહેવામાં આવે છે। હવે આવે છે અસમય સંખ્યાઓ। આમાં કેવી સંખ્યા આવી છે તો કે જે સંખ્યાઓ છે કે જે સમય નથી એ બધી અસમય સંખ્યાઓમાં આવી છે। આપણે વાત થઈ હતી કે સમય સંખ્યાઓમાં કઈ આવી છે તો કે બધા ધન પૂર્ણાંકો આવે, બધા ઋણ પૂર્ણાંકો આવે, શૂન્ય આવે અને અપૂર્ણાંકો આવે। આ બધું છે એ સમય સંખ્યામાં આવે। હવે એવી કઈ સંખ્યાઓ કે જે બાકી રહી કે જે આપણે આ બધામાં આમાં ધન પૂર્ણાંક આવી ગયા, ઋણ પૂર્ણાંક આવી ગયા, શૂન્ય આવી ગયું અને અપૂર્ણાંક આવી ગયા, તે છતાંય હજી અમુક સંખ્યાઓ બાકી રહી જાય છે। એવી કઈ સંખ્યાઓ કે જે બાકી છે કે જેનો સમાવેશ આપણે સમય સંખ્યાઓમાં કરી શકતા નથી, આવી સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ તરીકે લેવાની છે। તો એમાં કેવા પ્રકારની સંખ્યાઓ આવે? એક તો
તો કે જે સંખ્યાનું આપણે વર્ગમૂળ મેળવી શકતા નથી, જે સંખ્યાનું આપણે વર્ગમૂળ મેળવી શકતા નથી, આ બધી સંખ્યાઓ કેવી થશે? અસમય સંખ્યાઓ થશે. જેમ કે વર્ગમૂળમાં 2, આનો આપણે જો જવાબ લેવો હોય તો આનું આપણે હમણાં જ ઉદાહરણ જોયું હતું કે વર્ગમૂળમાં 4 છે, આનો જવાબ આપણને ખબર છે કે એ 2 આવે છે, પણ જો વર્ગમૂળમાં 2 હોય આનો આપણે જવાબ લેવો છે તો એ 1.41, 42 આ રીતે તમે આગળ વધતા જાઓ, હજી 42 એટલે 13, 56 આ રીતના આગળ વધતો જ જા. આમાં છે કોઈ એવું નહીં થાય કે અંત થઈ જાય, આમાં તો જેમ જેમ ભાગાકાર કરતા જાઉં એમની સંખ્યા છે એ આગળ વધતી જશે. એટલે આવું હોય કે જે સંખ્યાઓ છે શાંત ન હોય, ટૂંકમાં એવું ન બને કે ક્યાંક આપણે જે ભાગાકારનો દાખલો છે એ પૂરો થઈ જાય, અનંત લગી એની ગણતરી છે એ ચાલુ ને ચાલુ રહી, એવી સંખ્યાઓ એટલે કે જેનું આપણે વર્ગમૂળ મેળવી શકતા નથી. એટલે આપણે વર્ગમૂળ 2 છે એનું આપણે વર્ગમૂળ મેળવી શકતા નથી. આવી બધી સંખ્યાઓ છે એને આપણે સમય સંખ્યાઓ તરીકે લઈએ છીએ. આમાં હજી વધારાના ઉદાહરણ જેનું આપણે વર્ગમૂળ મેળવી શકતા નથી, આ બધી છે એ સમય સંખ્યાઓ છે. આ ઉપરાંત પણ થોડીક સમય સંખ્યા છે, અસમય સંખ્યાઓ છે કે જેનું આપણે વર્ગમૂળ ન મેળવી શકીએ, આ બધાને અસમય સંખ્યાઓ કહેવામાં આવે છે. આ ઉપરાંત પણ થોડાક એવા છે કે જે સંખ્યાઓનો ભાગાકાર કરતા આપણને પરિણામ મળતું નથી. જે સંખ્યાનો ભાગાકાર કરતા પરિણામ મળતું નથી એટલે એનો અર્થ એવો થાય કે ભાગાકાર કરીએ એટલે પરિણામ તો મળે જ, પણ એવું થાય કે ઈ છે ઈ આપણે એનો ભાગાકારનો અંત ન કરી શકીએ. ભાગાકારમાં ઈ ટૂંકમાં શાંત સંખ્યાઓ ન હોય કે અમુક આપણે થોડોક ભાગાકારની ગણતરી કરીએ પછી શેષ છે છેલ્લે શૂન્ય થઈ જાય, એવું આ સંખ્યાઓમાં શક્ય નથી. તો આ કઈ સંખ્યાઓ છે? તો કે એમાં આપણે જાણીએ છીએ તો કે પાઈ, વર્તુળના પરિઘ અને વ્યાસનો જે ગુણોત્તર છે પાઈ, એની આપણે કિંમત લીધી છે 22/7, અથવા તો આપણે આવું માની લઈએ છીએ કે આ 3.14 છે. તો ખરેખર તમે 22/7 નો ભાગાકાર કરશો એટલે 3.14 છે અહીંયા પૂરો થઈ જતો નથી, હજી આ જે ભાગાકાર આગળ વધે ક્યાં લગી તો કે થોડોક આગળ વધે જ જાય, એમાં તમે છે અંતે શેષ શૂન્ય આવશે નહીં. એવી જ રીતે એક યુલરનો અચળાંક છે ઈ કે જેનો પણ છે એ જવાબ આપણે ભાગાકાર એટલે 2.71, 81, 82, 84 આવો સમથિંગ આવે છે કે જેમાં તમારે આગળ વધતું જ જવું પડે, એનો કોઈ અંત થતો નથી. એવી જ રીતે એક છે ફી, ગોલ્ડન અચળાંક પણ આને કહેવામાં આવે છે, જેનું આપણે મૂલ્ય લઈ લીધું છે 1.618 જેવું, પણ ખરેખર આનો જવાબ છે અહીંયા અંત નથી. હજી આનો આપણે આગળ ગણતરી કરશું એટલે અહીંયા 0 આ રીતે આગળ ગણતરી ચાલુ રહે. જે ગોલ્ડન અચળાંક છે જે પ્રાકૃતિમાં એક આપણે જનરલી સૌંદર્યનો અચળાંક તરીકે ગોલ્ડન અચળાંકને લેવામાં આવે છે. આની ડિટેલમાં પછી ક્યારેક વાત કરશું કે ગોલ્ડન અચળાંકમાં શું હોય, પણ કુદરતને ગણિત સાથે સરખાવવામાં જ્યારે આવે છે ત્યાં આપણે ગોલ્ડન અચળાંકની જરૂરિયાત પડે છે. જે કુદરતી સૌંદર્ય છે, જનરલી બધા સૌંદર્યો છે એમાં આ કુદરતી સૌંદર્યમાં ગોલ્ડન અચળાંક જોવા મળે છે. રેડી? એટલે આ બધા છે કે જેનું આપણે કોઈ શાંત સ્વરૂપે જવાબ મેળવી શકતા નથી, આવી બધી સંખ્યાઓ છે એને અસમય સંખ્યાઓ કહેવામાં આવે છે. હવે આવે છે વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ?
તો કે જે સંખ્યામાં આપણે જેટલા સંખ્યા સમૂહ જોયા કે ક્યાં ક્યાં આવે તો કે પ્રાકૃતિક સંખ્યાઓ આવે, એના પછી પૂર્ણ સંખ્યાઓ આવે, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ. આ બધાય સંખ્યા સમૂહો જેમાં દર્શાવવામાં કે વાસ્તવિક રીતે આપણે જેને દર્શાવી શકતા હોય એવી બધી સંખ્યાઓ કેમાં આવી છે? વાસ્તવિક સંખ્યા, કે જેનો અર્થ એવો થાય કે જેમાં વાસ્તવિક એટલે કે જે ખરેખર આપણે દર્શાવી શકતા હોય એવી સંખ્યાઓ કે જેમાં આ બધી સંખ્યાના સમૂહો છે એ જેનો સમાવેશ થાય, આવો સંખ્યા સમૂહ એટલે વાસ્તવિક સંખ્યા. આપણે સંખ્યા પદ્ધતિઓ જોઈ, હવે એમાં આપણે ફટાફટ રિવિઝન કરી લઈએ કે કઈ કઈ સંખ્યાઓના સમૂહ આપણે જોયા. તો સૌથી પહેલો સંખ્યા સમૂહ છે એ કઈ છે? તો કે પ્રથમ છે એ છે પ્રાકૃતિક સંખ્યાઓ. આમાં કઈ આવી છે? 1 2 3 4 5 આમ અનંત લગી આ છે પ્રાકૃતિક સંખ્યા. બીજું આપણે જોયું પૂર્ણ સંખ્યાઓ. આમાં કઈ આવશે? તો કે આ બેમાં એક જ તફાવત છે, શૂન્ય. આમાં શૂન્યથી શરૂઆત, 0 1 2 3 4 5 6 આમ અનંત લગી. એના પછીનો આવે છે પૂર્ણાંક સંખ્યાઓ. આમાં કઈ આવી છે? તો કે 0 1 2 3 4 આમ બધી ધન પૂર્ણાંકો અનંત લગી. અને -1 -2 -3 -4 આ રીતે આગળ બધા ઋણ પૂર્ણાંક એ પણ અનંત લગી. પૂર્ણાંક સંખ્યામાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય. એના પછી આવશે પૂર્ણાંક સંખ્યા પછી સમય સંખ્યાઓ. આમાં શું આવશે? તો કે ધન પૂર્ણાંક આવી છે, ઋણ પૂર્ણાંક આવી છે, શૂન્ય આવી છે અને અપૂર્ણાંક આવશે. અને એના પછી આવે છે અસમય સંખ્યાઓ. આમાં આપણે વાત થઈ હતી કઈ કઈ આવી છે કે જેનું વર્ગમૂળ આપણે ન મેળવી શકતા હોય એવી સંખ્યા, જેમ કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, આ ઉપરાંત પાઈ છે, યુલર અચળાંક છે, ગોલ્ડન રેશિયો ફી છે, આ બધા છે એ અસમય સંખ્યાઓમાં આવશે. અને છેલ્લે આવી છે વાસ્તવિક સંખ્યાઓ. કે ઉપરની બધી સંખ્યા સમૂહ, એમાં પ્રાકૃતિક એ આવશે, પૂર્ણ આવી છે, પૂર્ણાંક સંખ્યાઓ આવી છે, સમય સંખ્યા આવી છે અને અસમય સંખ્યા આવશે. આ બધી સંખ્યા છે એ વાસ્તવિક સંખ્યામાં આવશે. તમે જોઈ શકો છો કે જે પ્રાકૃતિક સંખ્યામાં જે 1 2 3 4 છે એ બધા પાછા કેમાં આવશે? પૂર્ણ સંખ્યામાં આવી છે. એટલે પ્રાકૃતિક સંખ્યા બધી સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થઈ જાય છે. એવી જ રીતે પૂર્ણાંક સંખ્યામાં બધી પ્રાકૃતિક સંખ્યા, શૂન્ય અને બધા પૂર્ણ સંખ્યા બધાનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થઈ જાય છે. એવું જ પાછું જોઈએ તો સમય સંખ્યામાં ઉપરના ત્રણેય સંખ્યા સમૂહ, ધન પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો અને શૂન્ય, અને એ ઉપરાંત હજી વધારાના એક અપૂર્ણાંક, આ બધાનો સમાવેશ થઈ જાય છે. એટલે આ ત્રણેય સંખ્યાઓ છે એ પાછી આમાં આવી જાય. અને છેલ્લે વાસ્તવિક સંખ્યા કે જેમાં આ 5 પ્રકારના સંખ્યા સમૂહો છે એનો સમાવેશ વાસ્તવિક સંખ્યાઓમાં થાય છે. એટલે અહીંયા આપણે સંખ્યા સમૂહના વિવિધ ઉદાહરણો